વડોદરા શહેરમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચતા ગરમીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. વધતી ગરમીને ધ્યાનમાં રાખીને શહેરના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી અને પક્ષીઓને રાહત આપવા ખાસ વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે. પ્રાણી સંગ્રહાલયમાં આવેલા પાંજરા અને પક્ષીઘરમાં નિયમિત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ગરમીના પ્રભાવને ઓછો કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાણી પક્ષીઓના પાંજરા આસપાસ પાણી છાંટવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને પક્ષીઘરમાં રહેલા વિવિધ પક્ષીઓ તેમજ અન્ય પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે લીલા પડદા લગાવવામાં આવ્યા છે, જેથી સીધી ગરમી અને તાપથી તેમને રાહત મળી છે. સાથે સાથે પાણીનો છંટકાવ અને ઠંડકની અન્ય વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે. પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓ દ્વારા રોજિંદા આધારે પ્રાણી પક્ષીઓની ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે તેમને કોઈ મુશ્કેલી ન પડે.